નમસ્કાર દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ, શુભ સવાર. સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે હું છું રાજ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સથી. સૌથી પહેલા ગુજરાત સમાચાર. સંઘને 14 વર્ષે જ્ઞાન લાદ્યું, મોદી આરએસએસ વચ્ચે વધતું અંતર. પેલેટ ગન કેસમાં ભીષમાં આવેલી દિલ્હી પોલીસે અંતે એફઆઈઆર નોંધી છે. અકોટાની હોટલમાંથી સગીરા અને રાજસ્થાની યુવક પકડાયા. અકોટામાં ₹10 લાખના ચાઇનીઝ ઈ સિગારેટના જથ્થા સાથે એક સગીર પકડાયો. હાઈકોર્ટની કોર્પોરેશનને ફટકાર બાદ વોર્ડ નંબર 16ની કચેરી બનાવવાનો ઠરાવ સ્થગિત રાખવામાં આવ્યો છે. વેપારીની ધરપકડ પહેલા કલમ 69નો ઓર્ડર મોકલવો ફરજિયાત. ભારત સામે ચીનનો વ્યાપારિક ચક્રવ્યૂહ, બિઝનેસ વિઝા પર કડકાઈ. ઇંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટમાં 3 જ દિવસમાં પાકિસ્તાનને ઇનિંગને 103 રનથી હરાવ્યું છે. હવે યુજીસી અને અનામતના વિરોધમાં સવર્ણો મેદાનમાં ઉતર્યા છે. જંતર મંતર પર દિલ્હી પોલીસે અનામત વિરોધી દેખાવકારોને અડધી રાતે હાંકી કાઢ્યા. ખાંડનો પ્રતિ કિલો ભાવ ₹70, ઉત્પાદન ઘટ્યું હોવાની કેન્દ્રની કબૂલાત. શેરડીનું ઉત્પાદન વધીને 50 કરોડ ટન છતાં ખાંડમાં કિલોએ ₹20નો વધારો. આરટીઆઈ એક્ટિવિસ્ટની ધમકી, તારા શેઠને કહેજે ખંડણી આપે નહીં તો જોઈ લઈશ. એક નજર કરીએ દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. અરબ સાગરમાં 22 ભારતીય ખલાસી સાથે 2 જહાજ હુતીઓ દ્વારા હાઈજેક કરવામાં આવ્યા છે. 15 થી 20 વર્ષના છોકરા શેરબજારમાં વધુ વળતરની લાલચ આપી ડબ્બા ટ્રેકિંગ ગેંગ ચલાવતા હતા. પોલીસે 4ને જેલ ભેગા કર્યા છે. ₹6000 જમા થયા ને બેંક ખાતું ફ્રીઝ. દશરથમાં 1 મહિનામાં જ 20 લોકોના એકાઉન્ટ બ્લોક થયા છે. ગોપાલકોની દાદાગીરી સામે આવી છે. કેટલ ઇન્સ્પેક્ટરને લાકડીના 3 ફટકા મારી 2 ગાય છોડાવી ગયા. જમીન પચાવવા ખેલ. જશોદાબેન સ્વર્ગે સીધાવ્યા અને 6 વર્ષે જમીનની માપણી માટે ધરતી પર આવ્યા. રાહુલે 7 કલાક પોલીસ મથક બહાર ધરણા કર્યા પછી પેલેટથી ઘાયલ યુવકની ફરિયાદ નોંધાઈ છે. ગોત્રી જીએમઆરએસ હોસ્પિટલમાં 20 તબીબે રાજ્યમાં આરોગ્ય સહાય સહિત પ્રશ્નો પર રિસર્ચ શરૂ કર્યું છે. શિક્ષણ સમિતિની સ્કૂલો એઆઈ લેબ બનાવશે, વય અનુરૂપ કોડિંગ શીખવશે. રેસકોર્સ મલબાર ગોલ્ડ શોરૂમના કર્મીએ નકલી મૂકીને ₹6 લાખની સોનાની 2 ચેનની ચોરી કરી. ભાવનગર નકલી દારૂના લઠ્ઠાકાંડમાં વધુ એક મોત. સુરત ગયેલો દર્દી બ્રેઇન-ડેડ જાહેર થયો છે. પ્રીમિયર લીગની 35મી સિઝન શરૂ. છેલ્લી 3 સિઝનમાં અલગ અલગ ચેમ્પિયન. ઇંગ્લેન્ડની સૌથી મોટી ફૂટબોલ લીગ 22 વર્ષ પછી આર્સેનલ ટાઇટલ બચાવવા ઉતરી છે. બેડમિન્ટન. બીજી વખત કોઈ ભારતીયએ વર્લ્ડ ચેમ્પિયન ખેલાડીને બહાર કર્યો છે. લઠ્ઠાકાંડ બાદ કિમિયો ટેમ્પો પર એપ્લિકેશનનું બેનર ચોંટાડીને બિયરના 500 ટીન મંગાવાયા. પાવાગઢમાં 2 મહિના રવિવારે તળેટીથી આગળ ખાનગી વાહન નહીં લઈ જવાશે. સમલૈંગિક યુવાનના મોતની ઘટનામાં મૃત મુસ્તુફાના શરીરે કરંટના નિશાન મળ્યા. હવે નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. સીજેપીના આંદોલન પછી જંતર મંતર પર હવે અનામત વિરોધી આંદોલન જોવા મળ્યું.
રાહુલ ગાંધીના 6 કલાકના ધરણા પછી પેલેટ ગનના પીડિતની ફરિયાદ લેવામાં આવી. મુંબઈના કુલ્લામાં મકાનો પર તૂટી પડી ભારે ક્રેન. 3 મહિનાના બાળક સહિત 10 લોકો ઇજાગ્રસ્ત થયા છે. સયાજી હોસ્પિટલમાં ટોકન પ્રથા ફ્લોપ, દર્દીઓને 3 વાર લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે. વડોદરા શહેરમાં 500થી વધુ શિક્ષણવિદોનો મહાસંગમ યોજાયો. વરાસી નદીના ચેકડેમની ઊંચાઈ વધારવાનું કામ અધૂરું રહેતા રોષ જોવા મળ્યો છે. આનંદમાં ગાયનેકના ઘરમાંથી ₹2.87 લાખના ઘરેણાંની ચોરી થઈ છે. સંખેડાના ઓરસંગ બ્રિજ પર ભારે વાહનોને હજુ નો એન્ટ્રી. દાહોદમાં તહેવારો પહેલા ફૂડ સેફ્ટી વિભાગની લાલ આંખ, અખાદ્ય ખોરાકનો નાશ કરી ₹10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. મધવાસ પાસેથી કપચી ભરી જતા 2 હાઇવા મામલતદારે ઝડપી પાડ્યા છે. મહીસાગરની શાળાઓ, છાત્રાલયો અને હોટેલોમાં અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો. લઠ્ઠાકાંડમાં અસરગ્રસ્તો વધીને 61 થયા છે. સુભાનપુરામાં પીવાના પાણીની લાઇનમાં લીકેજ સર્જાતા તંત્રના નાક નીચે જળ વિસર્જન. ઇંગ્લેન્ડ સામે પાકિસ્તાન 2.5 દિવસ પણ ટકી ન શકતા પ્રથમ ટેસ્ટ હાર્યું છે. ગોરવામાં ઢોર પકડવા ગયેલી ટીમ પર પશુપાલકોનો દંગલ. કેટલ ઇન્સ્પેક્ટર પર લાકડીથી હુમલો કરવામાં આવ્યો. હવે એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. 22 ભારતીયો સહિત 30 ક્રૂ મેમ્બર્સ લૂંટારુઓના કબજામાં. યમન, સોમાલિયા પાસે 2 જહાજોનું અપહરણ થયું છે. યુવાનો સાથે સંવાદ વધારો. મોદીએ કેન્દ્ર સરકારના સચિવો સાથે ત્રીજી ઉચ્ચ સ્તરીય બેઠકમાં સૂચન કર્યા છે. પ્રોજેક્ટમાં મંજૂરી બાદ પર્યાવરણીય શરતોના પાલન માટે સૂચના અપાઈ છે. હોટેલ કાંડમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. રૂમમાં 2 નહીં પરંતુ 3 ગે યુવકો હતા. બિલ્ડર પાનસુરિયા બંધુઓની તપાસમાં પોલીસે કુલડીમાં ગોળ ભાંગ્યો છે. 3 કરોડની ઠગાઈમાં પોલીસને 6 મહિના સુધી હંફાવનાર આ બંને બંધુઓ છે. ગોરવામાં પાલિકાની ઢોર પાર્ટી પર હુમલો કરનાર ત્રિપુટી ઝડપાઈ. ટાયરની દુકાનમાંથી 1184 ગ્રામ ગાંજા સાથે દુકાન માલિક ઝડપાયો. 80 કિલો વાંધાજનક ફૂડનો નાશ કરાયો. 8 જગ્યાએ દંડનીય કાર્યવાહી. ₹12,000નો દંડ વસૂલવામાં આવ્યો છે. નસવાડી તાલુકામાં મામલતદારની નકલી સહી સિક્કાવાળો જાતિનો બોગસ દાખલો ઝડપાયો છે. આજે ટીમ ઇન્ડિયા મેન્સ હોકી વર્લ્ડ કપના બીજા રાઉન્ડમાં નેધરલેન્ડ્સ સામે ટકરાશે. ઘૂસણખોરી નહીં અટકાવાય ત્યાં સુધી બંગાળની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય નહીં. કેન્દ્રીય ગૃહમંત્રી પશ્ચિમ બંગાળની મુલાકાતે પહોંચ્યા છે. ભાવનગર લઠ્ઠાકાંડના માસ્ટર માઇન્ડ રઈસની મધ્યપ્રદેશથી ધરપકડ. કોર્ટે 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ઝેરી દારૂ બનાવનાર રઈસ ઝડપાયો છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં નવી ટોકન સિસ્ટમ માથાનો દુખાવો બની છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલમાં સુવિધા બની દુવિધા, દર્દીઓ પરેશાન. અંતે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. નીતિ આયોગનો ચોંકાવનારો ખુલાસો. માત્ર 8.25% સ્નાતકોને જ લાયકાત મુજબ નોકરી મળી છે. યમન, સોમાલિયા પાસે 2 જહાજો હાઈજેક કરવામાં આવ્યા. સસ્પેન્ડેડ પ્રાધ્યાપક ડોક્ટર સુમૈયા બરોડા મેડિકલ કોલેજમાં શુક્રવારથી હાજર થશે. વારસિયાના એટીએમમાં કેશ ડિપોઝિટ કરવા આવેલા ફોટોગ્રાફર સાથે ઠગાઈ આચરવામાં આવી. ભાજપના વર્ગ પ્રશિક્ષણના સ્થળે કેટલાક એમએલએ હોદ્દેદારોને
રાતે ઊંઘ આવતી નથી. ખાંડની સાથે સાથે હવે ગોળના ભાવ પણ કિલોએ ₹10 થી ₹20 વધ્યા છે. તરસાલી ચોકડી પાસેથી બિયર ભરેલા ટેમ્પા સાથે માંડવીનો ડ્રાઈવર ઝડપાયો. નસવાડીમાં નકલી પ્રમાણપત્રના ઉપયોગ બદલ 2 સામે ગુનો નોંધાયો છે. વર્ષે 50,000ને રોજગારી પૂરી પાડતું વન વિકાસ નિગમ યુવકને નવડાવવા જતા 20 કરંટ લાગતા મૃત્યુ થયું હોવાના અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. દાંડિયા બજારની હોટલમાં યુવકના શંકાસ્પદ મૃત્યુનો બનાવ. એઆઈના ઉપયોગથી સ્તન કેન્સરની વહેલી ઓળખ પર સંશોધન કરાશે. શહેરની સગીરા સાથે દુષ્કર્મ ગુજારનાર રાજસ્થાનના રેપિડોવાળાની ધરપકડ. પેલેટ ગન મામલે રાહુલના ધરણા બાદ કેસ દાખલ કરાયો છે. સિસ્ટમની નિષ્ફળતાને કારણે દિલ્હીમાં જંતર મંતર પર આંદોલન થયું. આરએસએસ. ગુજરાતમાં બુટલેગરોનો ₹10,000 કરોડનો કાળો કારોબાર. સરહદ સીલના દાવા પોકળ. રાજ્યમાં દારૂનો ધોધમાર પ્રવાહ.